પ્રાંતિજના મોહિયાદ રૂપાજી ગામે પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કરાયો હતો. ઝપાઝપી કરી બચકું ભરીને લાકડાના દંડ વડે માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે 2 મહિલા સામે ફરિયાદ નોંધાઈ છે. અરજીની તપાસ માટે કોન્સ્ટેબલ જતા મહિલા સહિત 3 લોકોએ મારામારીને બચકું ભર્યું. પ્રાંતિજ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ રાકેશ કુમાર કાંતિલાલ અરજીઓની તપાસ માટે પ્રાંતિજના મોહિયાદ રૂપાજી રણજીતસિંહ અર્જુનસિંહ રાઠોડના ઘરે જતા રણજીતસિંહ રાઠોડ, કૈલાશબેન રાઠોડ, કોમલબા રાઠોડ અરજીની તપાસમાં આવેલા કોન્સ્ટેબલને સહકાર આપેલો ન હતો. પોલીસ કોન્સ્ટેબલને ગાળો બોલીને રણજીતસિંહ રાઠોડે રાકેશ કુમાર સાથે ઝપાઝપી કરીને માર માર્યો હતો અને કૈલાશબહેનને લાકડાના દંડા વડે માર માર્યો હતો. રાકેશ કુમારને બચકું ભરીને ઈજા કરી હતી અને કૈલાશબા રાઠોડે ખેંચતાણ કરીને ઝપાઝપી કરતા ઈજા થઈ હતી. રાકેશ કુમારને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ મામલે હેડ કોન્સ્ટેબલ રાકેશ કુમાર કાંતિલાલે રણજીતસિંહ અર્જુનસિંહ રાઠોડ, કૈલાશબેન રણજીતસિંહ રાઠોડ, કોમલ અર્જુનસિંહ રાઠોડ સામે ફરિયાદ નોંધાવી છે અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.